ટક્કર જોવા મળી રહી છે। વાત કરીએ આપણા ગુજરાત રાજ્યની તો જે રીતે 25 સીટોમાંથી 1 સીટ કોંગ્રેસના પક્ષમાં ગઈ છે। કોંગ્રેસના ખાતામાં જે રીતે બનાસની બેન ગેનીબેને ભવ્ય જીત મેળવી છે તે આંકડા પણ ચોંકાવનારા છે, કેમ કે અત્યારે કોંગ્રેસ પાર્ટીના જે લોકો જે છે તે એવું પણ કહી રહ્યા છે કે આ ગેનીબેનની જીતે ભાજપનું અહંકાર તોડ્યું છે, એવું પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ અત્યારે કહી રહ્યા છે। આ સમગ્ર વાતને લઈને આપણી સાથે ચર્ચા વિચારણામાં જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક જયંત પંડ્યાજી। પહેલા તો આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। નમસ્તે જયવંતભાઈ, જે રીતે અત્યારે આંકડાઓ સામે આવી રહ્યા છે અને ખાસ કરીને બનાસકાંઠામાં ગેનીબેને ભવ્ય જીત મેળવી છે, શું લાગે છે અત્યારે કોંગ્રેસના સમર્થકો એવું પણ કહી રહ્યા છે કે ભાજપના અહંકાર પર આ કોંગ્રેસનો તમાચો છે? આ તમાચો હોય તો પહેલી વાત એ છે કે 26 બેઠક આપણે સુરતની ભૂલી જઈએ, પણ ચાલો 25 બેઠક ઉપર કેમ તમાચો ન મારી શકે? અને અબકી બાર ઝીરો કે પાર એક સૂત્રથી તમારે જો આનંદ મેળવવો હોય તો મેળવી શકાય, અને એમાં કોઈ ખોટું નથી। એક બેઠક ઉપર વિજય થયો છે ભાજપ 26માંથી 26 બેઠક ઉપર 2 વાર સતત સળંગ, એ પણ એક રેકોર્ડ છે। કારણ કે લોકસભાના ચૂંટણીના ઇતિહાસમાં કોઈ પણ રાજ્યમાં અને કોઈ પણ સતત 2 વાર આ બધી બેઠકો ઉપર વિજય મેળવે એવું તો કોંગ્રેસના ઇતિહાસમાં પણ નથી થયું। એ વાત એના સમર્થનમાં કહી શકાય, પરંતુ સાથોસાથ કોંગ્રેસના સમર્થનમાં હું એક વાત કહીશ કે ગેનીબેને જે રીતે વ્યક્તિગત રીતે પોતાની એક ઇકોસિસ્ટમ બનાવી, લોકોની વચ્ચે જયા, ઊભા રહ્યા, કોરોના કાળમાં મદદ કરી, ઠાકોર સમાજનું આપણે જે શહેરીજનો ઘણીવાર એલાઇટ વાત કરતા હોઈએ છીએ કે દીકરીને મોબાઈલ ન આપવો જોઈએ, એ વાત કેવી રીતે ચાલે? પણ એમણે કહ્યું કે દીકરીને મોબાઈલ ન અપાય। ઘણીવાર ભાગી જતી હોય છે દીકરીઓ, મોબાઈલના કારણે બીજાના સંપર્કમાં આવે અને પ્રેમ માટે ભાગી જાય, પછી પસ્તાવાનો વારો આવે। જે કદાચ ભાજપ છે લવ જિહાદની રીતે કહે છે, તો એવી બધી બાબતોમાં જે એલાઇટ ક્લાસની વિરુદ્ધ જઈને પણ પોતાના સમાજને શું સારું લાગે છે એની પડખે ઊભા રહ્યા। દારૂના વિરોધમાં એમણે કામ કર્યું, અને જે કંઈ પ્રશ્નો રજૂ કરવા પડે વિધાનસભામાં એ પણ બોલકી રીતે રજૂ કર્યા। એટલે એક તરફ ભાજપનું આવડું મોટું સંગઠન, આવડા મોટા શંકર ચૌધરીનું કદ, અને એની સામે ગેનીબેન, તો મને લાગે છે કે એક વ્યક્તિ છે ધારે તો કરી શકે। એમાંથી બધાએ જ શીખવાનું છે, માત્ર ભાજપ અથવા તો કોંગ્રેસે પણ શીખવાનું છે કે કોંગ્રેસમાં એવા મજબૂત ઉમેદવારોને તમે 25 બેઠક ઉપર ઊભા રાખ્યા હોત, પરેશ ધાનાણીને તમે અમરેલીથી અહીંયા રાજકોટ લઈ આવ્યા, એને બદલે રાજકોટમાં જ પુરુષોત્તમ રૂપાલાની સામે માનો કે તમે એમ કહેતા હતા કે ક્ષત્રિયની ઇફેક્ટ છે, તો ક્ષત્રિય ઉમેદવારને જ ઊભા રાખ્યા હોત તો તમારી પાસે આજે બીજી એક બેઠક પણ હોત, તમારી પાસે બીજી બેઠકો ઉપર કોઈ એવા મજબૂત, અને છેલ્લે તમે ઉમેદવાર જાહેર કર્યા, એને બદલે તમે શરૂઆતમાં ઉમેદવાર જાહેર કરી દીધા હોત, તમે ગઠબંધનમાં પણ અચૂડચૂ થયા, કારણ કે પહેલાં આપ વડે પોતાની રીતે ગઠબંધન જાહેર કરી દીધું પણ તમે ઇનકાર કર્યો, પરંતુ પછી પાછું તમે કીધું કે ના હવે ગઠબંધન કરીશું। અને એમાંય તે તમારી જે મજબૂત બેઠકો હતી એક સમયની ભાવનગર અને ભરૂચ, એ બેઠકો એમને તાસક ઉપર ધરી દીધી, ત્યાં પણ મનમેળથી પ્રચાર ન કર્યો સંયુક્ત રીતે। આવા બધા કારણોથી હવે એને એક માત્ર બનાસકાંઠાની બેઠક જીતી છે અને એના કારણે આખા ગુજરાતમાં જાણે ભાજપ હારી ગયો હોય એવો એક પ્રચાર કરવો હોય તો કરી શકાય, પરંતુ વાત એ છે કે દરેક ઘટનામાંથી, જેમ આજે હમણાં CR પાટીલજીની જે પત્રકાર પરિષદ હતી એમાં એમણે બહુ નમ્રતાથી સ્વીકાર કર્યો કે અમે એક બેઠક ઉપર હાર્યા, એ પણ અમારા માટે દુઃખની વાત છે, અને એમાંથી પણ અમે બોધપાઠ લઈશું કે એક બેઠક કેમ હાર્યા। તો આ ભાજપે પણ શીખવા જેવું કે ભાજપે પણ જે કંઈ ઉમેદવારો જાહેર કર્યા મનસ્વી રીતે, કેટલાકમાં તો ચંદુભાઈ શિહોરા હોય કે પછી પેલા બારૈયાબેન હોય, તો એને તમે રાતોરાત કોંગ્રેસમાંથી આવે છે અને એને ખેસ પહેરાવીને એને તમે ટિકિટ આપી દો છો। અમરેલીમાં ભરતભાઈ જીત્યા છે એ સારી વાત છે, પરંતુ એને સામે પણ અસંતોષ તો હતો જ, ન હાર્યા એ જુદી વાત છે, પણ આ બધા પ્રશ્નો તો તમારે સર્જ્યા, એની સામે તમે એટલી શક્તિ તો ત્યાં વાપરવી પડી। જો એ ન વાપરવી પડી હોત તો મને લાગે છે કે આ 5 લાખનો તમે ટાર્ગેટ રાખ્યો હતો, એ ટાર્ગેટ તમે આરામથી કમ્પ્લીટ કર્યો હોત, અને બોલવામાં જે તમે એક સંયમ ન રાખી શક્યા અને એના કારણે આ બધી પ્રશ્નો થયા। કેતન ઇનામદારે જે કહ્યું એ ભલે વડોદરામાં હેમંતભાઈ જોશી જીત્યા હોય,
પરંતુ એ વાતને હવે તમે કાને નહીં લો તો આ જે 233 આસપાસ અત્યારે ભાજપ ચાલી રહ્યો છે તો એમાં પણ ગડબડ થવાની શક્યતા છે કે હવે કંઈક પેલું થશે તો હવે બધા ઊંચા નીચા થશે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પણ ઊંચા નીચા થશે, એ લોકો પણ જતા રહેવાની ધમકી આપશે, જે સાથી પક્ષો હશે એને પણ તમે એ પણ ધમકી આપશે. તો આ બધું હવે તમારે સાથે મળીને ચાલવાની એક ટેવ પાડવી પડશે અને સંયુક્ત રીતે આગળ વધવાની, કારણ કે સમય જ્યારે બદલાય ત્યારે સમયની સાથે તાળ મેળવવાની વાત આવે છે. જેમ રાહુલ ગાંધી અને ઇન્ડી ગઠબંધન આ વખતે પોતાની જાતને બચાવવા માટે, જેલમાં જતા બચાવવા માટે કે ઈડીની રેડથી બચવા માટે જે રીતે બધા ભેગા થઈ ગયા, તો એ હવે તમારે પણ કરવું પડશે. ભાજપ, વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે, બજરંગ દળ છે, આ બધા જ લોકો હવે દાખલા તરીકે હું વાત કરું કે CAની વિરોધી હિંસા થઈ અને એમાં બધાએ સમર્થન કર્યું, એટલે દેખાવો કર્યા, સમર્થન નહીં પણ વિરોધમાં દેખાવો કર્યા. હવે જ્યારે શાહીનબાગ ઉપર થયું તો એની સામે કેમ વિશ્વ હિન્દુ પરિષદ કે સંઘના જે કંઈ સમર્થકો જે CAના સમર્થનમાં હતા એ જ વખતે ત્યાં એની સામે બેસી ગયા હોત ધરણા ઉપર કે અમે સમર્થનમાં છીએ, ચાલો અમે એની ઉપર અમે પણ ધરણા ઉપર બેસીએ છીએ, તો આ જે આખો મુદ્દો બની ગયો એ મુદ્દો ન બનત. મુસલમાનોને એમ ન લાગ્યું હોત કે ભાઈ આ અમારી વિરુદ્ધ મુદ્દો છે અને જે લોકો સમર્થનમાં છે એ પણ વધારે ને વધારે બહાર આવત. તો આ જે આખું હિન્દુત્વના સમર્થનમાં તમે કહો છો તો એ પણ ઇકોસિસ્ટમ છે બહાર આવવી પડશે. અને તો મને લાગે છે કે આવનારા સમયમાં ફરીથી અત્યારે તો કોઈને કોઈ રીતે સત્તા તો મળશે જ, કારણ કે ચંદ્રાબાબુ નાયડુનો ટેકો છે, એની સાથે વાત થઈ રહી છે, નીતિશ કુમાર સાથે વાત થઈ રહી છે, આ બધી વાત છે ને બહુ કંઈ 233 છે અને આમ જોઈએ તો NDA ને 296 છે, એટલે કોઈ સત્તા નહીં મળે એનો પ્રશ્ન જ નથી. પરંતુ જો તમારે લાંબો સમય સત્તામાં રહેવું હોય તો આ બધા મુદ્દા છે ચિંતનમાં ધ્યાનમાં લેવા પડશે. જી જયવંતભાઈ, આ તો થઈ ગુજરાતની વાત. આપણે અમેઠી લોકસભા બેઠકની વાત કરીએ તો ત્યાં પણ સ્મૃતિ ઈરાનીએ હાર ભોગવી છે અને કહી શકાય કે સ્મૃતિ ઈરાનીએ જે રીતે વચ્ચે નિવેદન આપ્યું હતું, તે એક મહિલા અને બાળ વિકાસ મંત્રી છે અને જ્યારે તેમણે નિવેદન આપ્યું કે મહિલાઓને પેડ પીરિયડ્સ લીવની જરૂર નથી, તે મુદ્દો પણ સોશિયલ મીડિયામાં ઘણો ચર્ચામાં રહ્યો અને તેમનું ભરીને વિરોધ થયું હતું અને એવું પણ અત્યારે લોકો કહી રહ્યા છે કે તેના કારણે પણ તેમને હાર ભોગવી છે. શું લાગે છે? આમાં હારમાં મને લાગે છે કે આ એક કારણ નથી, બીજું અનેક કારણો છે. તમે તમારા જે નિવેદનો ઘણીવાર આવતા હોય છે અને વ્યક્તિગત આપણે ત્યાં શું છે કે જે નરેન્દ્ર મોદીની જીત થતી હતી અત્યાર સુધી તો એ અને આજે પણ થઈ રહી છે, તો એનું કારણ એક કારણ એ પણ છે કે મોદી ઉપર જે માછલા ધોવાય છે એને વ્યક્તિગત આક્ષેપો થાય છે, એને પનોતી કહેવામાં આવે છે, એને હત્યા કરવાનો કહેવામાં આવે છે. એવી જ રીતે ભાજપવાળા પણ રાહુલ ગાંધી સામે જે પ્રકારનું એ કરે છે, એમને પણ સોશિયલ મીડિયા પર શહેજાદા કહી રહ્યા છે અને જે રીતે રીલ્સ પણ વાયરલ કરવામાં આવી રહી છે અને સોશિયલ મીડિયા પર જયવંતભાઈ અત્યારે એક અલગ જ પ્રકારનો વોર જોવા મળી રહ્યો છે. આપ જો કોંગ્રેસનું પેજ હોય કે પછી બીજેપીનું પેજ હોય, એ લોકોની અલગ જ વોર ચાલી રહી છે અને નીચે તેમના સમર્થકો કમેન્ટ પણ કરી રહ્યા છે. તો તેને લઈને આપનું શું કહેવું છે? એટલે એ જ હું કહેતો કે એ વ્યક્તિગત તમે એટલા બધા પાછળ પડી જાઓ, એના બદલે તમે મુદ્દા આધારિત તમે કહી શકો કે અમેઠીમાં અમે આર્મ્સ એ લોકોએ ફેક્ટરી નાખી બંદૂકની કે મને યાદ નથી, પણ એ વાત તમે કરી શકો. પરંતુ એની સાથોસાથ તમે જે આ બધું કરો છો અને ક્યાંક જે પ્રમાણે તમે દાખલા તરીકે અહીંયા ગુજરાતની ચૂંટણી હતી 2017માં, એ વખતે જ સ્મૃતિ ઈરાનીએ હોમવર્ક ચાલુ કરી દીધું હતું અને એનું પરિણામ એવું કે 2019માં રાહુલ ગાંધીની હાર થઈ. પરંતુ એ પછી તમે પગ વાળીને બેસી ગયા તો એના કારણે જનતા છે એ જલ્દી પેલું નથી કરતી. અને અમેઠી છે, તમને ખબર છે કે ત્યાં એક હમણાં જૂનો વિડીયો વાયરલ થયો છે 2008નો પ્રિયંકા ગાંધી વાડ્રાનો, કે ત્યાં સડક નથી તો એક ગ્રામીણ ફરિયાદ કરે છે વૃદ્ધ, તો પ્રિયંકા ગાંધી વાડ્રા એમ કહે છે કે 100 રૂપિયામાંથી અમારે 40 રૂપિયા તો ઉધર કે ઉધર દેને પડતે, એટલે ઇન ધ બ્રેકેટ કે ભ્રષ્ટાચાર માટે આપવા પડે છે. પછી જે કોન્ટ્રાક્ટર હોય છે એને એકને આપો તો બીજો નારાજ થઈ જાય છે અને રોડનું કામ ઠપ કરી દે. હવે આવી સ્થિતિ હોય તો પણ એક જનતાનું જે કનેક્ટ છે ગાંધી પરિવાર સાથે, કે કોઈ બીજાને પણ ટિકિટ આપે છે તો પણ એના પ્રત્યે જનતા વળી જાય છે. તો આ પણ તમારે ધ્યાનમાં રાખવું પડશે કે એને ઠેસ પહોંચાડ્યા વગર એની વિરોધી વાત તમે મૂકો, પરંતુ એની જે વ્યક્તિગત તમે એની એ પ્રકારની વાત ન કરો. પપ્પુ નાન તેને એ બધી જે શબ્દાવલી છે એને મને લાગે છે કે એનાથી બચવું જોઈએ કોઈ પણ પક્ષે.
અને સાઉથમાં પણ જે રીતે બીજેપીને કમજોર માનવામાં આવે છે અને સાઉથમાં જે રીતે પ્રધાનમંત્રી રેલી યોજી અને જે રીતે તેમણે પ્રજા વચ્ચે જઈને સમર્થન આપ્યા છે અને ક્યાંક ને ક્યાંક અત્યારે એવું પણ ચર્ચામાં ચાલી રહ્યું છે કે સાઉથમાં ભલે બીજેપી કમજોર છે પણ અત્યારે કાંટાની ટક્કર છે. શું લાગે છે? એટલે આ આપણે આખી ચર્ચા કરી એમાં સત્તા તો ભાજપની જ આવી રહી છે, પરંતુ ચિત્ર જાણે એવું થઈ ગયું કે સાવ હારી જ ગઈ હોય. જી. પરંતુ વાત એ છે કે તમે જો દક્ષિણમાં જ્યાં ભાજપ કંઈ એનું નામું જ હતું નહીં અને ભાજપને માત્ર ને માત્ર હિન્દી બેલ્ટનો પક્ષ કહેવામાં આવતો હતો. આજે દક્ષિણમાં કર્ણાટકમાં સરકાર એની નથી તો પણ કર્ણાટકમાં સૌથી મોટા પક્ષ તરીકે સૌથી વધુ બેઠક તરીકે એનડીએને મળે છે. એ જ રીતે આંધ્રપ્રદેશ એમાં વાયએસઆર રેડ્ડીની સત્તા હતી તો એ સત્તા ગઈ અને સાથોસાથ લોકસભામાં પણ સૌથી વધુ બેઠક એની છે. તેલંગાણામાં પણ સારી એવી ફાઇટ આપી, તમિલનાડુમાં પણ સારી ફાઇટ આપી. એ મતમાં કન્વર્ટ ન થઈ શકે એ વાત જુદી છે, કારણ કે ઘણીવાર શું થતું હોય છે કે લાંબા ગાળે એ વસ્તુ થતી હોય છે. અન્નામલાઈ જેવા નેતા છે તો એ આવનારા સમયમાં એ થશે. પરંતુ સાથોસાથ આ જે વાત છે, આખું ચિત્ર જે દક્ષિણનું ઊભી રહીને આવી રહ્યું છે, તો આ વખતે જે 296 બેઠક કુલ એનડીએની બતાવી રહી છે એમાં દક્ષિણનો પણ બહુ મોટો ભાગ છે ને મને લાગે છે કે આવનારા સમયમાં ભાજપને એ બહુ મોટો લાભ અપાવશે. જી. અને જયવંતભાઈ, જ્યારે એક બાજુ અત્યારે 5 લાખ લીડની વાતો થતી હતી ગુજરાતમાં, તે બાદ ચિત્ર અલગ જ જોવા મળ્યું છે. તેને લઈને આપનું શું કહેવું છે? એ તો બહુ સ્વાભાવિક વાત છે કે ભાઈ આ વખતે એવી સ્થિતિ હતી 156 બેઠક પછી, અને ખાસ કરીને 2022થી ઓમર અબ્દુલ્લા જેવા નેતા, પ્રશાંત કિશોર જેવા એક પક્ષના નેતા, એમણે પોતાનો પક્ષ પણ રચ્યો છે અને એ સ્ટ્રેટેજિસ્ટ પણ માનવામાં આવે છે, તો એ પણ કહેતા હતા. તો એ બધાના કારણે એક ચિત્ર એવું ઉપસ્યું હતું કે આ વખતે તો ભાજપ જીતી જ ગયો, નરેન્દ્ર મોદી આવી ગયા છે અને 400 પાર થઈ જશે અને આ બધું થઈ જશે. હવે એના કારણે કાર્યકર્તાઓ છે એ ખૂબ પેલું છે ને સસલા અને કાચબાની લડાઈ, જે રેસ છે એમાં પછી કાચબો ચાલવા માંડે, પણ સસલાને એમ થાય કે આપણે જીતવાના છીએ તો વચ્ચે થોડી ઊંઘ કરી લો અને એ ઊંઘમાં પછી કાચબો જીતી જાય છે. તો એવી સ્થિતિ ન થાય એના માટે કંઈક એવો મોટો ટાર્ગેટ આપવો, અને સ્થિતિ એવી હતી કે જેમાં મળી શકે એમ હતો. તમે જુઓ તો આ બધા જો મુદ્દા ઊભા ન થયા હોત તો આરામથી સુરતનું જો તમે આજે બિનહરીફ કરવાનું એમાં થયું ન હોત તો મને લાગે છે કે એ ચિત્ર નેગેટિવ ગયું. તમારું આ જે વડોદરાનો વિવાદ છે, સાબરકાંઠાનો વિવાદ છે, સુરેન્દ્રનગરનો વિવાદ છે, આ બધાના કારણે લોકોને એવું થયું કે તમારા પક્ષના કાર્યકર્તાઓ, તમારા પક્ષના નેતાઓ આ બધાની અવગણના થાય છે અને એને કારણે ભાજપની અંદર જ આ બધા પ્રશ્નો ઊભા થયા. બાકી આ રાજકોટનું જે પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન ના આવ્યું હોત તો મને લાગે છે કે 5 લાખ તો નહીં પણ તોય 3 લાખ કે 4 લાખથી તો વિજય મેળવવો શક્ય જ હતો, એમ સારી એવી રીતે શક્ય હતો અને 26 ઉપર શક્ય હતો. પરંતુ આ પ્રકારનું ચિત્ર કરીને કોંગ્રેસ કંઈ મેદાનમાં જ નથી. સુરતનું જે થયું એના કારણે, ઇન્દોરનું જે થયું એના કારણે, તો એના કારણે બાજી સુધરવાને બદલે બગડી ગઈ. જી. અને જયવંતભાઈ, જે રીતે જ્ઞાતિગત સમીકરણો પણ જોવા મળ્યા છે અને આ વખતે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ ક્યાંક ને ક્યાંક સનાતન ધર્મને આગળ રાખીને રાજકીય મુદ્દાઓ જે છે તે ધર્મને બનાવી નાખ્યો છે. ઘણા એવા અત્યારે મુદ્દાઓ છે, 370 હોય કે પછી મણિપુરનો મુદ્દો હોય, રામ મંદિર હોય કે પછી મહિલા અનામત હોય, ઘણા એવા મોટા મુદ્દાઓ અત્યારે ચર્ચામાં રહી ચૂક્યા છે. પરંતુ પ્રજા અત્યારે કોને મત આપીને ચૂંટાવી રહી છે તે પણ અત્યારે ચર્ચાસ્પદ બન્યું છે, કેમ કે ઘણા કટોકટીના આંકડાઓ પણ સામે આવી રહ્યા છે. આમાં એક વાત એ છે કે મને લાગે છે કે આ 10 વર્ષમાં કોઈ કામ નથી થયા અથવા તો દેશ છે આગળ નથી વધ્યો એવું નથી. ખૂબ સારી રીતે આગળ વધ્યો છે અને આપણી નજર સામે દેખાતી બાબત છે. દિલ્હી મેરઠ એક્સપ્રેસ હાઈવે હોય કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે હોય કે મુંબઈમાં જે પેલો અટલ સેતુ બન્યો કે આસામમાં બોગીબીલ નામનો જે સેતુ છે એનું 1996માં ખાતમુહૂર્ત થયું હતું ને એ પછી બન્યો. તો આવા બધા કામો, સુદર્શન સેતુ દ્વારકામાં બન્યો, દ્વારકાના કોરિડોર બનવા જઈ રહ્યો છે, સોમનાથનું જે ડેવલપમેન્ટ થયું છે, અંબાજીનું જે ડેવલપમેન્ટ થયું છે, કાશી વિશ્વનાથ કોરિડોર બન્યો છે, અને કૃષ્ણ જન્મભૂમિનો પણ કેસ ચાલી રહ્યો છે, રામ મંદિર જે રીતનું બન્યું, સંસદ ભવન જે રીતનું બન્યું, વોર મેમોરિયલ બન્યું.
તો આ બધાના કારણે અને દેશની જે અર્થતંત્રની સુધારો થયો અને 11મા નંબરથી 5મા નંબર ઉપર આવી ગયું ને 3 નંબર ઉપર લઈ જવાનો એમનો સંકલ્પ હતો. પાકિસ્તાનમાં ત્રાસવાદીઓ એની હત્યા થઈ રહી હતી. કેનેડામાં હરદીપસિંહ નિજ્જર એની હત્યા થઈ. અમેરિકામાં પન્નુની હત્યાનો પ્રયાસ થયો. આ બધાના કારણે એક એવો મોમેન્ટમ બન્યો ને પીઓકે તો એમ લાગતું હતું કે ગમે ત્યારે વૃક્ષ ઉપરથી ફળ ટપકીને પડી જાય એમ આપણા ખોબામાં આવી જશે. પરંતુ આ બધાની વચ્ચે જે જાતિવાદનો મુદ્દો છે, જે એમ કહેવામાં આવ્યું કે મહિલાઓને 1 લાખ ખટાખટ આપી દેશું, કે નોકરીઓ ફટાફટ આપી દેશું, કે પછી આ લોકો અનામત સમાપ્ત કરી દેશે, જે અમિત શાહનો ડીપ ફેક વિડીયો, અને આપણે આને બહુ એક ચૂંટણીના પહેલા તરીકે એને નજરઅંદાજ ન કરવી જોઈએ. આ વાત છે એને સિરિયસલી લેવાની જરૂર છે કે દેશમાં સેનામાં ભાગલા પડાવવાનો પ્રયત્ન રાહુલ ગાંધીએ કર્યો, કે એમાં એવું કહ્યું કે દલિતોને સરહદ ઉપર લડવા મોકલી દેવાય છે. આ પ્રકારના આક્ષેપો કરીને સેનાના ભાગલા કરવાના, પત્રકારોમાં આમ કે દલિત કેટલા છે, મુસલમાનો, પત્રકારને તો લખતા આવડતું એ રીતની કોઈ એવું નથી જોતું કે ભાઈ કઈ અટક છે ને એટલા માટે માત્ર એક જ જ્ઞાતિના લોકોને લો, એવું હોતું જ નથી. પરંતુ આ ભાગલા પડાવવાની વૃત્તિ છે એ મને લાગે છે કે લોકોમાં અસર કરી ગઈ. સંપત્તિનો સર્વે કરવાની વાત થઈ, જાતિગત જનગણનાની વાત થઈ, ને જેની હિસ્સેદારી વધુ એને સંપત્તિ વધારે આપી દેશો. હવે આ વાત આખી હવામાં હતી. આનો ખરેખર જો સત્તામાં આવ્યા હોત ને તો અમલ કરવો મુશ્કેલ થઈ જાય. તો પછી લોકો એના જ કાન પકડા, જેવી રીતે રાજસ્થાનમાં કાન પકડાતા અશોક ગેહલોતની સરકાર આવી અને એ લોકોએ ખેડૂતોની લોન માફ કરવાની વાત કરી. પછી જે લોકો ગયા તો એ લોકોને કહેવામાં આવ્યું કે અમે તો એવું કીધું કે 2.5 લાખથી નીચેની લોન હશે તો અમે માફ નહીં કરીએ, ઉપરની લોન હશે તો માફ નહીં કરીએ, નીચેની હશે તો જ માફ કરીશું. ત્યારે ખેડૂતોને ખબર પડી કે આ તો ફૂદડી હતી. જેમ આપણે પેલું લેવા જઈએ છીએ કોઈ પણ વસ્તુને એવા શરતો વાંચતા નથી, તો એ પ્રકારનું થયું. તો આવા મુદ્દા ઘણીવાર ભરમાઈ જતા હોય છે લોકો. અને એમાં જ્યારે કેજરીવાલની ધરપકડ થઈ ત્યારે અમેરિકાએ જે ચિંતા વ્યક્ત કરી, તો એના મને લાગે છે કે એનો પણ પ્રભાવ પડ્યો છે. અમેરિકાએ હેમંત સોરેનની ધરપકડ થઈ ત્યારે ચિંતા વ્યક્ત નથી કરી. બીજું કે ઇઝરાયલની એક કંપની છે એનો પણ એવો રિપોર્ટ આવ્યો છે કે એની મદદથી એઆઈ કે જે ટેકનોલોજી છે એને મદદથી ઓપન એઆઈ એની મદદથી ઘણું બધું આ દેશમાં ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન થયો છે. એને પણ નજરઅંદાજ ન કરી શકાય. પશ્ચિમ બંગાળમાં લોકતંત્રની જે રીતે હત્યા થઈ, મમતા બેનર્જી હાઈકોર્ટનો આદેશ માનવા તૈયાર નથી. એના પોલીસ કમિશનર છે એની ધરપકડ કરવા માટે સીબીઆઈ જાય છે તો એની વિરુદ્ધ ધરણા ઉપર બેસી જાય છે. ઈડીની ઉપર હુમલો થાય છે. શાહજા શેખની ધરપકડ ન થાય એ માટે બરાબર પ્રયત્ન કરે છે પેલી મહિલાઓના વિરુદ્ધમાં. અને ત્યાં દરેક તબક્કામાં જે રીતની હિંસા થઈ છે, અને એ હિંસામાં માત્ર ભાજપ નહીં પરંતુ CPIM, કોંગ્રેસ, આ બધાના લોકોની હત્યા થઈ છે. અથવા તો કોંગ્રેસના નેતાના ઘરે એના ઉપર બોમ્બ ફોડવામાં આવ્યો. બાળક છે એ બોમ્બ રમકડું માનીને એને લીધું તો એને હાથ દાજી ગયા કે એ પ્રકારનું થયું. આ જે બધું થયું રહ્યું છે અને એમાં રોહિંગ્યાની ભૂમિકા, બાંગ્લાદેશી ઘૂસણખોરોની ભૂમિકા, તો આ સરવાળે ભલે અત્યારે કદાચ જીત લાગતી હોય મમતા બેનર્જીની કે બીજા કોઈની, પણ એના કારણે દેશની સુરક્ષાનો પ્રશ્ન આવશે ત્યારે બહુ મોટી અસર પડશે એવું મને લાગે છે. કારણ કે તમે જુઓ કે મહારાષ્ટ્રમાં પણ અમોલ કીર્તિકર નામના ઉમેદવારના સમર્થનમાં મુંબઈ બોમ્બ હુમલાના આરોપી ઇકબાલ મુસાએ પ્રચાર કર્યો તો એવું કહેવાય છે. તો આ બધાનો આપણે વિચાર કરવો જોઈએ કે ખરેખર, અને હું એટલે એવું નથી કહેતો કે ભાજપમાં સમર્થન, ભાજપ જો આવું કરતા હોય તો એનો પણ આપણે વિરોધ કરવો જોઈએ, પણ જીત માટે તમે ગમે તે કક્ષાએ જાઓ એ યોગ્ય ન કહેવાય ને દેશ પ્રથમ હોવો જોઈએ એવું હું માનું છું. જી. અને જયવંતભાઈ, એક બાજુ જ્યારે ભારતીય જનતા પાર્ટીએ મહિલા અનામતની વાત કરી અને મહિલાઓને આગળ લઈ જવાની વાત કરી, પરંતુ આ દેશમાં જ્યારે મણિપુર જેવો કિસ્સો સામે આવ્યો ત્યારે આપણા દેશના પ્રધાનમંત્રી ચુપ્પી સાધીને બેઠા હતા. તે કેટલું હિતાવહ છે? બિલકુલ હિતાવહ નથી. આ કોઈ પણ મહિલા હોય એમાં એના મુદ્દે છે એ બોલવું જ જોઈએ, પગલાં લેવા જ જોઈએ. અને ત્યાં મને લાગે છે અમિત શાહ પણ ગયા, એને કડકમાં કડક જે કંઈ આરોપી હતા એની પણ ધરપકડ કરવામાં આવી. પરંતુ એક આખું વાત, અને ત્યાં જે હતું એ બે સમુદાય વચ્ચે, એમાંય તે મૈતેઈ સમુદાયને આદિવાસી સમુદાય તરીકે જાહેર કરવામાં આવ્યો.
અને એના કારણે જે ખ્રિસ્તી કઈ કુકી સમુદાય હતો એની વચ્ચે જે ટક્કર થઈને એમાં મૈતેઈ સમુદાય ખૂબ નુકસાન સહન કર્યું. અને એ પછી આ જે આખો વિડીયો બહાર આવ્યો ને એમાં જે કંઈ થયું ને એમાં પાછી જે બીજી મહિલા જ હતી, એમ પેલી જે મહિલાને લઈ જાય છે એને પણ એ મહિલા જ હતી. એટલે આ જે આખું ઘટનાક્રમ થયો એ ખૂબ શરમજનક કહી શકાય. એને વખોડવા માટે જેટલા શબ્દો આપણે વાપરીએ એટલા ઓછા જ છે, અને એની સામે જેટલા કડકમાં કડક પગલાં લઈ શકતા હોય એટલા લેવા જ જોઈએ. તો એના સંદર્ભમાં પણ કહેવું જોઈએ કે ભાઈ આ પ્રકારની એને તાત્કાલિક પગલાં લેવાની જરૂર હતી એમાં. જી, અને જયવંતભાઈ, જ્યારે મહિલાઓની સુરક્ષાની વાત આવે ત્યારે દેશની દીકરીઓ જે રેસલર હતી, જે ગોલ્ડ મેડલ જીતીને આવી છે, તે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી પાસે ન્યાયની માંગણી કરતી હતી. જે રીતે બ્રિજભૂષણનો આ સમગ્ર મામલો સામે આવ્યો તો તે બાદ પણ ભારતીય જનતા પાર્ટીએ તેના દીકરાને જ ટિકિટ આપી છે. યુપીના કેસરગંજમાંથી તેને ટિકિટ આપી છે, તે કેટલું હિતાવહ છે? ના, એમાં પણ પોતે જ્યારે પરિવારવાદની વાત કરતા હોય અને બ્રિજભૂષણના દીકરાને પાછું એના કારના કાફલાએ પેલાને ટક્કર પણ આપી દીધી હતી, એક્સિડન્ટ કર્યો હતો. તો આવા જે કિસ્સા બને છે એના કારણે ભાજપની જે ઇમેજ છે એને બહુ મોટો ધક્કો પહોંચે છે. અલબત્ત એમાં આ જે પહેલવાન મહિલાઓ હતી એના સંદર્ભમાં કેટલીક ઘણી બધી કોન્ટ્રાડિક્ટરી વાત પણ હતી કે ભાઈ એ લોકો સીધું મેચ રમ્યા વગર સીધા ઓલિમ્પિકમાં જવા માંગતા હતા, જ્યારે કે ઘણીવાર એવા સીધા જનારા હારી જતા હતા. તો એમણે નિયમ કર્યો તો એ નિયમના વિરુદ્ધમાં એમણે આ કર્યું. પણ એ જે કંઈ હોય તે એની અને જે કોઈ પીડિત હતા પછી એના પિતા તો એમ કહેતા હતા કે, અથવા તો કાકા એવું કહેતા હતા કે આવું કંઈ થયું જ નથી, અથવા તો બીજી જે ટ્રેની જે બધી મહિલા યુવતીઓ હતી એમણે કહ્યું કે આવું કંઈ થયું નથી. એ જે કંઈ હોય તો ઓવરઓલ એક ઇમ્પ્રેશન એવી બની કે ભાઈ આ છે વ્યક્તિ આરોપી છે અને દોષિત છે, તો એની સામે પગલાં લેવા જોઈએ. તો એને માટે એને એમાંથી સસ્પેન્ડ સંઘમાંથી કાઢી પણ મૂકવામાં આવ્યો, ઓલિમ્પિક સંઘ, એનો જે પેલો સંઘ હતો પહેલવાનોનો. તો એ વાત બરાબર છે, પણ એના દીકરાને તમે ટિકિટ આપી દીધી અને એ પણ પછી એ થયું પેલો ઉત્તર પ્રદેશમાં જે પ્રધાન હતા એના દીકરાએ પણ આવી રીતે ખેડૂતોની ઉપર કાર ચલાવી દીધી. તો આ બધા મુદ્દા છે એ ખૂબ અસર કરતા હોય છે. અને એમાં તમારે હવે જો આને ચિત્ર ચાલુ રાખવું હોય, મતલબ કે સત્તામાં રહેવું હોય લાંબા ગાળા માટે, તો આવા જે પ્રશ્નો બને છે ત્યારે ત્વરિત પગલાં લઈ અને કામ કરવું પડશે, અને તો મને લાગે છે કે તમારી સત્તા છે જળવાઈ રહેશે. જી જયવંતભાઈ, અને આ વચ્ચે નીતિશ કુમારે પણ શરદ પવાર સાથે વાતચીત કરી છે. શું લાગે છે, પલટુરામ આ વખતે પણ પલટી મારશે? રાજકારણ છે, કંઈ કહેવાય નહીં. અને માત્ર નીતિશ કુમારને જ આપણે શા માટે કહીએ? અરવિંદ કેજરીવાલ 2013માં શું કહેતા હતા કે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, કપિલ સિબ્બલ, શરદ પવાર, આ બધા લાલુ પ્રસાદ યાદવ બધા જ ભ્રષ્ટાચારી છે. અને 2015માં લાલુ પ્રસાદ યાદવને ગળે લગાડ્યા, રાહુલ ગાંધીને ગળે લગાડ્યા, અને આજે પણ ગળે લગાડે છે. પંજાબમાં ભગવંત માન એમ કે છે કે કોંગ્રેસ ભ્રષ્ટાચારી હતી અને છે, અને એટલે અમે એની સાથે ગઠબંધન નથી કર્યું. તો આ પ્રકારના આક્ષેપો, અને બધા જ આમાં કોઈ પક્ષ બાકી નથી. હવે નરેન્દ્ર મોદીએ અજીત પવાર સામે ઇન્દોરમાં કહેલું કે નેશનલ કરપ્ટ પાર્ટી છે એનસીપી એટલે, અને એ અજીત પવારે લાખો કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો છે ને એની જ સાથે થોડા જ દિવસમાં ગઠબંધન કરીને સરકાર બનાવે છે. એ અગાઉ વહેલી સવારે મુંબઈમાં શપથ લેવામાં આવ્યા હતા, જે પછી ફ્લોપ ગયા. શરદ પવારે એક થવાનો દીધું. તો આ પ્રકારના મને લાગે છે કે આમાં કોઈ પક્ષ બાકાત નથી પલટું મારવામાં, કોઈ કરતા કોઈ પક્ષ. અને એમાં બધાના સમર્થકો છે. ભ્રષ્ટાચાર બાબતે એટલું એ છે કે ભાઈ આ બધા વાત કરે છે ભ્રષ્ટાચારની, અને એમાં કોઈને વાંધો પણ નથી હોતો. એટલે તમે જો કે કોંગ્રેસનો જે વર્ગ છે એ ગમે એટલો કોંગ્રેસે ભ્રષ્ટાચાર કર્યો, બોફોર્સના અંતે, એમ જે કંઈ એમાં સાચું જે કંઈ હોય તો પણ એ તો દેખીતી વાત છે, તો એનાથી એ દૂર નથી થતો. એ જ રીતે અજીત પવાર છે કે એ બધાનું થયું તો પણ મહારાષ્ટ્રમાં ભાજપની કઈ બેઠક પહેલાં કરતાં ઘટી ગઈ છે, પરંતુ સાવ એકદમ સાફ સફાઈઓ થઈ ગયો એવું તો નથી થયું. કારણ કે હવે લોકોમાં પણ એ પ્રશ્ન થાય છે કે જ્યારે પેલું એક શૈલેષ લોઢાની એક વાત આવે છે કે ભાઈ હું ભ્રષ્ટાચારીને કેવી રીતે ગાળ આપું, કારણ કે 140
ભાગ્યા એક હું પણ ભ્રષ્ટાચારી છું એટલે મીન્સ કે જ્યારે 4 રસ્તાએ જાય છે ને હેલ્મેટ નથી પહેરી હોતી ને પોલીસ પકડે છે ત્યારે 100-200 રૂપિયા આપીને મારે છૂટી જવું છે, અથવા તો મોટો દંડ ભરવાથી મારે પણ છૂટી જવું છે, લાઇટ બિલ ભરવાથી મારે પણ છૂટી જવું છે, પ્રોપર્ટી ટેક્સ કે બીજા ટેક્સ આવે તો મારે પણ છૂટી જવું, તો હું કેવી રીતે બીજાને કહી શકું? એ એની વાત છે. હું મારી પોતાની વાત કરું તો હું એમાં માનતો નથી. ઘણા બધા પ્રામાણિક છે, પરંતુ ઓવરઓલ જે સમર્થકો છે એ તો એમ માને છે કે આપણા લોકો ભલે ભ્રષ્ટાચાર કરતા પણ એ આપણું કામ કરે. દરેકની પોતાની આઈડિયોલોજી હોય છે. કોઈ હિન્દુત્વની આઈડિયોલોજીથી જોડાયેલા છે, કોઈ છે મુસલમાનની આઈડિયોલોજીથી જોડાયેલા છે, કોઈ છે ઓબીસીની આઈડિયોલોજીથી જોડાયેલા છે. એટલે એમને કોઈ પ્રશ્ન નથી. બાકી અધરવાઇઝ લાલુ પ્રસાદ યાદવ ઘાસચારા કૌભાંડ આટલું બધું કર્યું હોય તો પણ આટલા વર્ષોથી એ આટલી બેઠકો મેળવતા રહે તો એ શું બતાવે છે? એવી જ રીતે બીજા બધા ઘણા નેતાઓ છે. જયલલિતા, કેટલો મોટો કેસ એની સામે થયો, કેટલી બધી સાડીઓ મળી આવેલી, તો એ એની સામે થયું તો જયલલિતા તો વારંવાર કમબેક કરતા રહ્યા. એવી જ રીતે કરુણાનિધિ જેલમાં ગયેલા તો પણ એ વારંવાર કમબેક કરીને સત્તામાં આવતા રહ્યા. તો એક મને લાગે છે કે આ મુદ્દો છે ભ્રષ્ટાચારનો એવો ચાલતો નથી. જી, અને જયવંતભાઈ, ખાસ કરીને જો વાત કરીએ તો અત્યારે ઉત્તર પ્રદેશના જે આંકડાઓ સામે આવી રહ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા છે. રાયબરેલીમાં જે રીતે કોંગ્રેસના અત્યારે દિગ્ગજ નેતા કહી શકાય રાહુલ ગાંધી આગળ જોવા મળી રહ્યા છે, અને યુપી જ્યારે ભાજપનું ગઢ માનવામાં આવે છે તે યુપીમાં જ આવા ચોંકાવનારા આંકડાઓ છે. શું કહેવું આપણું? ઉત્તર પ્રદેશ ખરેખર ભાજપ માટે બહુ ચોંકાવનારો કહેવાય. અને 2014થી તો તમે કહો છો એમ ભાજપનો ગઢ છે જ 100%. એમાંય યોગી આદિત્યનાથ જેવા નેતા મુખ્યપ્રધાન તરીકે મળ્યા એના કારણે તો એ ગઢ વધારે મજબૂત થયો અને બીજી વાર પણ સત્તામાં પરત ફર્યા. તો આમાં કેમ ક્યાં કાચું કપાયું એ ભાજપે ચિંતન કરવાનું રહેશે. વિકાસની વિરુદ્ધ જાતિવાદ, હિન્દુત્વની વિરુદ્ધ જાતિવાદ વધારે ચાલ્યો. ક્ષત્રિયનો જે અહીંયા આંદોલન થયું એની ઇફેક્ટ ત્યાં પડી, કારણ કે ત્યાં પણ ક્ષત્રિયો છે દુઃખી હતા ભાજપથી, એ લોકોને ટિકિટ ન મળી નથી. તો એ ફેક્ટર કામ કરી ગયું. મુસલમાનો એક સમ થઈને ઇન્ડી ગઠબંધનને મતદાન કર્યું, એક મુદ્દો કામ કરી ગયો. ભાજપના મતદારો મતદાન કરવા ન નીકળ્યા, એ મુદ્દો કામ કરી ગયો. કયા કયા મુદ્દા કામ કરી ગયા? કે પછી આજે રાહુલ ગાંધીએ એક વાત ફેલાવી, કોંગ્રેસે વાત ફેલાવી કે ભાજપ સત્તામાં આવશે તો દિલ્હી તો અને આદિવાસીઓને જે અનામત મળે છે એ દૂર કરી દેશે. આ મુદ્દો કામ કરી ગયો. કે પછી સંપત્તિ વાળો મુદ્દો કામ કરી ગયો. ફટાફટ મહિલાના ખાતામાં પૈસા આવશે, એ સંવિધાન બદલવાની વાતો. હા જી. તો આ એક જોવું પડશે કે, અને એમાં જ્યારે પેલું એનું એનાલિસિસ આવશે જાતિગત ને બધું, ત્યારે આપણને વધારે ખબર પડશે કે કયા ખરેખર મુદ્દા કામ કરી ગયા. અથવા તો ભાજપની અંદરનો પણ ખટરાગ, જે અરવિંદ કેજરીવાલે એક વાત છેડી કે નરેન્દ્ર મોદી ફરીવાર સત્તામાં આવશે તો યોગી આદિત્યનાથને દૂર કરી દેવામાં આવશે. તો એ મુદ્દો પણ ક્યાંક યોગી આદિત્યનાથ તરફી જે ભાજપમાં લોકો હોય એ લોકોએ ઇનેક્ટિવ રહ્યા કે પછી શું થયું એમાં ખરેખર. તો અથવા તો ત્યાંના જૂથો એટલા બધા ભાજપની અંદર એટલા બધા હતા કે જેમણે અંદરો અંદર લડવામાં જ સમય વિતાવ્યો. આ ખરેખર શું છે એ આપણને પછી ખબર પડશે. પણ અત્યારે તો એ છે કે ઉત્તર પ્રદેશમાં ભાજપને બહુ મોટો ફટકો પડ્યો છે ને એના કારણે ભાજપની પોતાની એકલા હાથે બહુમતી નથી આવી રહી. જી જયવંતભાઈ, આ તો થઈ ઉત્તર પ્રદેશની વાત. પશ્ચિમમાં શું લાગે છે, કેટલી મોટી ચુનૌતી છે ભારતીય જનતા પાર્ટી માટે? પશ્ચિમમાં રાજ્યોમાં આપણે જોઈએ તો એક તો મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, પંજાબ, તો આ બધા રાજ્યોમાં ગુજરાતમાં તો કોઈ પ્રશ્ન નથી. અત્યારે 25માંથી 24 આવી ગઈ છે. રાજસ્થાનમાં બહુ મોટો ફટકો પડ્યો છે. છેલ્લા મને આંકડા નથી ખબર, પરંતુ એ 13 કે 10 એ સમથિંગ હતા. આપણે આવશે ત્યારે એની ચર્ચા કરીશું. પરંતુ વાત એ છે કે ત્યાં વસુંધરા જે સિંધિયાની ઉપેક્ષા એ નડી ગઈ કે પછી ક્ષત્રિય આંદોલન ત્યાં પણ નડ્યું, એ જોવું પડશે. બીજું કે મુખ્યપ્રધાન ભજનલાલ શર્માને બનાવાયા તો એના કરતાં ગજેન્દ્રસિંહ શેખાવતને બનાવાયા હોત તો વધુ સારું રહેત કે કેમ, એ પણ પ્રશ્ન છે. બીજા ઘણા બધા લોકો હતા. અને સાથોસાથ અશોક ગેહલોત, તો એનું પણ ત્યાં હજી દબદબો છે, એ દેખાઈ આવે છે. તો આ બધા મુદ્દા છે એક જોવા પડશે. ટિકિટ આપવામાં મેં કહ્યું એમ કે ગુજરાતમાં જેમ
મનસ્વી નિર્ણયો લેવાયા, એવું ત્યાં પણ બહારથી આવેલાને કેટલાને ટિકિટ આપી દેવાઈ હતી, એ મુદ્દો પણ છે. પછી અલવરને એમાં એવું અમુક પોકેટ એવા છે કે જ્યાં અજમેર છે, તો એ બધામાં મુસલમાનોનું પણ મત છે એ ભાજપ વિરુદ્ધ હોઈ શકે છે. તો આ બધા મુદ્દા છે એનાલિસિસમાં છેલ્લે જ્યારે આપણી પાસે એકચ્યુઅલ આંકડા આવશે ત્યારે આપણને બધા જાણવા મળશે. જી, અને જયવંતભાઈ, રાજસ્થાનની જો વાત કરીએ તો રાજસ્થાનમાં ભાજપના ખાતામાં 14 સીટો ગઈ છે અને કોંગ્રેસના ખાતામાં અત્યાર સુધી 10 સીટો ગઈ છે ઇન્ડિયા ગઠબંધનમાં, અને ભાજપના ખાતામાં 14 સીટો ગઈ છે. કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી માટે રાજસ્થાન એક મોટો કહી શકાય કે ચુનાવના ટાઈમે એક મોટી ચુનૌતી ઊભી કરી શકે છે, કેમ કે રાજસ્થાનની જે પ્રજા જે છે તે એકવાર કોંગ્રેસને જીતાડે છે, એકવાર ભાજપને જીતાડે છે, અને આ વખતે ખાસ કટોકટી જોવા મળી રહી છે. શું લાગે છે, રાજસ્થાનની જનતા કોને સાથ આપશે? હા, એટલે હમણાં જ મેં વાત કરી કે એકચ્યુઅલી જે આંકડા આવશે ત્યારે ખબર પડશે. પણ આપણે પંજાબની વાત બાકી રહી ગઈ. પશ્ચિમમાં જે વાત આવે છે તો પંજાબની પણ વાત કરવી પડે. પંજાબ એ સરહદી રાજ્ય છે અને એમાં તમે જુઓ કે ત્યાં આપે કોંગ્રેસને ભાવ આપ્યો નહીં, એટલે બે એકબીજા સામે લડતા હતા. અને સાથોસાથ પાકિસ્તાન જે ખાલિસ્તાની છે એ ખાલિસ્તાની સમર્થકોએ આ વખતે બહુ મોટા પ્રમાણમાં ચૂંટણી લડી છે. એ બહુ ચિંતાની વાત છે. સાથોસાથ અમૃતપાલ સિંહ એ જેલમાં બેઠા બેઠા ચૂંટણી લડે, અને શરૂઆતમાં તો આગળ પણ હતા, અત્યારે શું પરિણામ છે આપણને ખબર નથી. પરંતુ એ પ્રકારની જે, અને એમાં ભગવંત માનની સરકાર એવું હાઈકોર્ટમાં એફિડેવિટ કરીને કે અમે અમૃતપાલ સિંહને જે અરજી ભરવામાં છે મદદ કરી છે. તો આ પ્રકારનું જે થઈ રહ્યું છે, પંજાબ એ સરહદી રાજ્ય છે ત્યારે ખાસ કરીને, અને ખાલિસ્તાન, એક તો ખાલિસ્તાનના લોકોને માત્ર આપણા જ પંજાબમાં રસ છે, પાકિસ્તાનના પંજાબમાં રસ નથી. એ બતાવે છે કે અમેરિકા અને કેનેડાના ઈશારે ભારતને તોડવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. અને એમાં આજે આપની સરકાર કરી રહી છે. ત્યાં સિદ્ધુ મૂસેવાલાનું ગીત છે રાહુલ ગાંધીએ કોટ કર્યું હતું હમણાં જે મીડિયાના એક્ઝિટ પોલને સંદર્ભે. તો સિદ્ધુ મૂસેવાલા તો ખાલિસ્તાન સમર્થક હતો, એના વિડીયોમાં ભિંદ્રનવાલેને આવતો હતો. તો આ પણ એક મુદ્દો છે, ચિંતાનો વિષય છે. આપણે બેલેન્સ કરવા માટે કોંગ્રેસની જે પોઝિટિવ વાત કહીએ છીએ, પરંતુ સાથોસાથ આ પણ વાત કહેવી પડશે કે ભાઈ ભિંદ્રનવાલેના સમર્થક જેની કારણે ઇન્દિરા ગાંધીની હત્યા થઈ, જે ખાલિસ્તાનના મુદ્દામાં, એની તમે ફરીથી આરતી ઉતારવા માંડ્યા છો, સિદ્ધુ મૂસેવાલાની આરતી ઉતારો છો. તો એ પ્રકારનું જે વાત છે એ મને લાગે છે કે ચિંતાનો વિષય છે, હાર જીત જેની પણ થાય એની. પરંતુ આ પ્રશ્નો છે એ કોંગ્રેસે પોતે આત્મચિંતન કરવા જેવા છે કે આ દેશ બચશે તો કોંગ્રેસ બચશે, બાકી આ ખાલિસ્તાન અલગ થઈ જશે, દેશના ભાગલા થઈ જશે. જે કર્ણાટકમાં કોંગ્રેસના નેતા ડીકે સુરેશ કુમારે પણ કહ્યું કે દક્ષિણના રાજ્યોનો એક અલગ દેશ બનશે. તો આ બધા જે નિવેદનો આવે છે એ ખરેખર વિચારવા જેવા છે. જી, અને એક બાજુ ક્યાંક સાઉથમાં કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ જે યાત્રા કરી હતી, એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા અસર કરી રહી છે. શું કહેવું આપનું? હા, એટલે પહેલા તબક્કામાં જે એમણે કન્યાકુમારીથી કાશ્મીરની યાત્રા કરી એનું પરિણામ છે કર્ણાટકમાં મળ્યું, તેલંગાણામાં મળ્યું. તેલંગાણામાં પણ રેવંત રેડ્ડીએ પોતે પદયાત્રા કરી હતી, એનું પરિણામ મળ્યું. એટલે આ પ્રકારનું તમે જનતા વચ્ચે જાઓ છો તો એના પરિણામ તમને મળતા જ હોય છે. એટલે એ છે ને, આ ભાજપે પણ એમાંથી શીખવા જેવું છે. દાખલા તરીકે એમણે જે રોડ શો કર્યા, હવે એ રોડ શોના કારણે પણ લોકોને કેટલી તકલીફ પડી. કારણ કે રોડ શો કરો એટલે તમારે ટ્રાફિક ને બધું તમારો આખો રસ્તો ક્લિયર કરવા જોઈએ. તો જે લોકો નોકરી ધંધામાં જતા હોય, કોઈ બીમાર હોય, તો એ બધા આખા રસ્તા રોકાઈ જાય. અને એનાથી મળે શું, લોકોને તમે ઊભા રાખી દો, અને લોકો કેટલીક વાર સ્વયંભૂ આવતા પણ હોય, પણ દર વખતે છાશ વારે એવું બધું થાય તો લોકો પણ કંટાળી જાય. તો એની કરતાં તમે આ પ્રકારનું પદયાત્રા જેવું કરો, અથવા તો લોકોના ઘરે જાઓ, લોકોની વચ્ચે જાઓ. એમાં અમિત શાહને એવા જતા પણ હોય છે, પરંતુ વડાપ્રધાન તો પોતાની સુરક્ષાને કારણે ન જઈ શકે. પણ આ પ્રકારનું એક પદયાત્રા અથવા તો જનતાની વચ્ચે કેમ જવું એ પણ જોવું પડશે. ને રાહુલ ગાંધીની પદયાત્રાને કારણે પણ એ પ્રશ્ન છે કે એની જે પદયાત્રા થઈ એમાં કયા કયા રાજ્યોમાં કોંગ્રેસને ફાયદો થયો એ પણ એક જોવું પડશે. કારણ કે મધ્યપ્રદેશમાં નથી થયો, રાજસ્થાનમાં નથી થયો, છત્તીસગઢમાં નથી થયો, અરુણાચલ પ્રદેશમાં ભાજપનો વિજય થયો છે, એમાં નથી થયો.
એટલે એક બે રાજ્યમાં છે, પણ એ આપણે એમ ન કહી શકીએ કે ઓવરઓલ આખો ફાયદો થયો જ છે. જી, અને મધ્યપ્રદેશની તો 29 સીટો અત્યારે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં જોવા મળી રહી છે. છત્તીસગઢની જો વાત કરીએ તો છત્તીસગઢની એક સીટ, કોરબા સીટ છોડીને બધી બાકીની જે સીટો 11 સીટોમાંથી 10 સીટો બીજેપીના સમર્થનમાં છે. તો આ જે સમગ્ર અત્યારે આંકડાઓ સામે આવી રહ્યા છે તે ખૂબ જ બીજી બાજુ કોંગ્રેસ માટે ચોંકાવનારા છે, કેમ કે કોંગ્રેસે પણ ઘણી એવી મહેનત કરી છે, લોકોની વચ્ચે જઈને જે રીતે રેલીઓ કરી છે તે બાદ કોંગ્રેસ માટે ચોંકાવનારા છે આંકડાઓ. શું કહેવું આપનું? હા, એટલે મેં એ જ કહ્યું કે કોંગ્રેસે પણ વિચારવું પડશે કે આજે તમે નરેન્દ્ર મોદીને ગાળો આપો કે જે કંઈ પણ એ લોકો માટે કામ કરે છે એવી એક ઇમેજ એ બનાવવામાં સફળ થયા છે. અને લોકોને ગમતા મુદ્દા અત્યારે કદાચ આપણે એને 272 બેઠક એકલા હાથે નથી મળી, એટલે આપણે ચર્ચા કરી શકીએ કે ભાઈ કેમ નથી મળી, પરંતુ એનો અર્થ એ નથી કે હારી ગયા છે અથવા તો એને સાવ 40-50 જ બેઠક મળી છે. તો એ વાત છે કે કોંગ્રેસે પોતાની ઇમેજ છે સવાયા રાષ્ટ્રવાદી બનાવવાની જરૂર છે. એ નથી એવું નથી કહેતો, પણ નરેન્દ્ર મોદી જે રીતે પોતાની જાતને, હવે એમણે 2014માં સત્તામાં આવ્યા તો એને 1-2 વર્ષમાં જ એમણે લોકોને અપીલ કરી કે સબસિડી છોડી દો, તો કેટલા કરોડો લોકોએ સબસિડી જતી કરી દીધી ગેસની. તો એવી અપીલ છે તમારી ક્યારે થાય કે જ્યારે તમે જનતા સાથે જોડાયેલા હો ત્યારે. અને એના માટે થઈને તમારે સવાયા રાષ્ટ્રવાદી, હવે તમે દાખલા કે આ વખતે તો નથી ગયા, બાકી બિહારની ચૂંટણી હતી એ વખતે શિવાનંદ તિવારી નામના રાષ્ટ્રીય જનતા દળના પ્રવક્તાએ જ કહેલું કે રાહુલ ગાંધી છે અધવચ્ચે જ જેસલમેર કે બીજે શિમલા પર્યટન માટે વેકેશન માટે ચાલ્યા ગયા. તો એ હવે એમાંથી થોડોક પદાર્થપાઠ લીધો એવું લાગે છે, પરંતુ હજુ પણ તમારે વાત છે દેશની હિન્દુ જે જનતા છે એની તમે વાત નથી કરતા. હિન્દુ મંદિર, તમે રામ મંદિર ગયા નથી. તો જો ગયા હોત તો મને લાગે છે કે કદાચ ઇન્ડી ગઠબંધન છે સત્તામાં આવી શકી હોત. એ નથી આવ્યું, તો એ બતાવે છે કે તમે જે રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ગયા હોત તો તમારી પર કેમેરા ફોકસ થાત કે ન થાત. એ તમારી પણ વાત મુકાત કે ભાઈ અમે રાજીવ ગાંધીના સમયમાં શિલાન્યાસ કરાવ્યો હતો, તાળા ખોલાવ્યા હતા, તો એ લોકોની વચ્ચે જાત. આ તો રામ મંદિર માટેની આખી વાત છે ભાજપના સમર્થનમાં ગઈ. એનું મતમાં કન્વર્ટ જેટલા પ્રમાણમાં થવું જોઈએ ન થયું એ જુદી વાત છે, પરંતુ આજે હિન્દુઓને તો એ લાગણી થાત ને, તો એક એડિશનલ વર્ગ જે છે ભાજપ પાસે છે, એ એડિશનલ વર્ગ તમારી પાસે આવી શક્યો હોત. તો મને લાગે છે કે જે આપણે 2017માં જે વિધાનસભાની ચૂંટણી થઈ એ વખતે રાહુલ ગાંધી મંદિરે ગયા હતા, તો એનો ફાયદો ગુજરાતમાં કોંગ્રેસને થયો હતો. એ જુદી વાત છે કે પછી જે હાર્દિક પટેલ કે અલ્પેશ ઠાકોરને પોતાની તરફ લીધા, એના કારણે લોકોને એવું લાગ્યું કે આ જાતિવાદી આંદોલન પાછળ કોંગ્રેસ જ હતી. એટલે ભાજપ છે એને 99 ને કોંગ્રેસને 77 બેઠક આપી દીધી મતદારોએ. પણ જો આ પ્રકારનું તમે, ઇન્દિરા ગાંધી પણ હિન્દુ ધર્મમાં માનતા હતા, એ પણ મંદિરે જતા હતા, અને આજે હમણાં નરેન્દ્ર મોદી વિવેકાનંદ સ્મારકમાં ગયા ધ્યાન કરવા માટે, એના બનાવવામાં ઇન્દિરા ગાંધીએ પણ પોતાના તરફથી ડોનેશન આપ્યું હતું, દાન આપ્યું હતું. તો એ ઇન્દિરા ગાંધી પાસેથી તમારે શીખવું પડશે કે તમે આ મોટા સમુદાયની જે બાબતો છે એની અવગણના ન કરી શકો. જી, અને જયવંતભાઈ, બિહારની જો વાત કરીએ તો બિહારની 40 સીટોમાંથી એનડીએના ખાતામાં અત્યારે 30 જેટલી સીટો ગઈ છે અને બાકીની 9 સીટો ઇન્ડિયા ગઠબંધન પાસે ગઈ છે. બિહારમાં જે પ્રકારનો અત્યારે માહોલ સર્જાયો છે, અને બીજી બાજુ ઉત્તર પ્રદેશ હોય કે છત્તીસગઢ હોય કે પછી મહારાષ્ટ્ર હોય, ચોંકાવનારા જે આંકડાઓ સામે આવી રહ્યા છે, આપનું શું કહેવું છે? એટલે બિહારમાં આમ તો જોઈએ ને તો વર્ષોથી નીતિશ કુમાર અને ભાજપ એનું ગઠબંધન નેચરલી રહ્યું છે. અટલ બિહારી વાજપેયી અડવાણીજી હતા એ વખતે જોર્જ ફર્નાન્ડિસ સાથે, એટલે 1996માં જ્યારે માત્ર 13 દિવસની સરકાર બની હતી, એ વખતે પણ સમતા નામનો એમનો પક્ષ હતો, અને એ પક્ષ અટલ બિહારી વાજપેયીના ભાજપ સાથે હતો. અને જ્યારે 1998માં સરકાર બની, 1999માં સરકાર બની, એ પછી 2005માં પહેલી વાર એનડીએની સરકાર બની, એ વખતે પણ નીતિશ કુમાર અને સુશીલ મોદી એ બંને છે જનતા દળ યુનાઇટેડ અને ભાજપના નેતાઓ, એ બંને મળીને સરકાર ચલાવી હતી. ને એના કારણે એક નીતિશ કુમારનું નામ પડ્યું સુશાસન બાબુ. અને લાલુ પ્રસાદ યાદવના સમયમાં જે પ્રકારનું જંગલરાજ હતું
એના શાળા સાધુ યાદવના જે કંઈ અત્યાચારો હતા કે બીજા બધા શાહબુદ્દીન કરીને એક ગુંડા જેવું જે કામ હતું, એ બધાનું જે કંઈ હતું, એક આઈએએસ અધિકારી વિકાસ, હું અટક ભૂલી રહ્યો છું, એની પત્ની વિશ્વાસ અટક હતી ને, એની પત્ની ચંપા વિશ્વાસ, તો એની ઉપર એની પત્ની ઉપર, એની મા ઉપર, એની ભત્રીજી ઉપર ને નોકરાણી, આ બધા ઉપર બળાત્કારના આક્ષેપો એક રાષ્ટ્રીય જનતા દળના ધારાસભ્યના દીકરા એની ઉપર લાગેલા, અને એ આઈએસ અધિકારીએ પછી રાષ્ટ્રપતિને કે ફરિયાદ કરવી પડી. તો આ જે જંગલ રાજ હતું, કિડનેપિંગ છે, ધંધો બની ગયો હતો, એ બધાનામાંથી ધીમે ધીમે ઓછું થયું. હજી સાવ ખતમ તો નથી જ થયું, વચ્ચે પાછું ઓછું થઈ રહ્યું છે. હા, ઓછું થઈ રહ્યું છે. અને ચોક્કસ જે રીતે ઉત્તર પ્રદેશનો પણ સિનારીયો હતો, ઉત્તર પ્રદેશમાં જે રીતે આપણને ખબર જ છે કે જે રીતે ગુંડાનું સામ્રાજ્ય જોવા મળતું હતું, તે ઉત્તર પ્રદેશમાં યોગીના રાજ બાદ આખી કાયા પલટ થઈ ગઈ છે. તે બાદ પણ હવે આંકડાઓ ચોંકાવનારા સામે આવ્યા છે. હા, એટલે એમાં મેં કહ્યું એમ કે એ બધું તપાસ કરવી પડશે, કારણ કે મુખ્તાર અંસારી છે, એનો દીકરો ફરઝલ અંસારી કે શું નામ છે, એ આગળ ચાલી રહ્યો હતો છેલ્લા સમાચાર જોયા ત્યારે. તો એ પ્રમાણે હવે એના માટે ચૂંટાઈને આવે તો આપણે તમે શબ્દ વાપરવો પડે, આગળ ચાલી રહ્યા હતા એવું કહેવું પડે. બાકી અધરવાઇઝ ગુંડાના દીકરા માટે આપણે માનથી ન બોલાવીએ, પરંતુ આ પ્રકારના લોકો છે એને મુખ્તાર અંસારીને બચાવવા માટે, એને પંજાબની જેલમાં રાખવા માટે કે કોણે ધમ પછાડ્યા કર્યા હતા, કોંગ્રેસના કયા નેતાના કહેવાથી એને બચાવવામાં આવ્યા હતા, અને ઉત્તર પ્રદેશને પોલીસને સોંપવામાં ધાંધિયા કરવામાં આવ્યા હતા. અને એ મુખ્તાર અંસારી હોય, અતીક અહેમદ હોય, વિકાસ દુબે હોય, આ બધા ગુંડાઓ ભૂતકાળમાં યાદ કરીએ તો ગુજરાતમાં લતીફ હોય કે મુંબઈમાં દાઉદ હોય, આ બધા ગુંડાઓ જે એનું રાજ ચાલતું હતું એક રીતે. કુતિયાણા જાવ તો સરમણ મુંજા એનું દાદાગીરી હતી. તો આ બધા એક સમયે ધીમે ધીમે એનું ભાજપના શાસનમાં ઘટાડો થયો છે, એમાં ઇનકાર કરી શકે એમ નથી. પરંતુ સાથોસાથ તમારે એ પણ જોવું પડશે કે આના જ કારણે જ જનતા છે એ સંતુષ્ટ નથી થઈ જતી. એને સંતુષ્ટ કરવા માટે તમારે ઘણા બધા બીજા બધા પ્રયત્નો પણ કરવા પડે છે. અને મેં કહ્યું એમ કે ઘણીવાર વિકાસની સામે જાતિવાદ બહુ મોટો ફાળો ભજવી જતો હોય છે. જી, અને જયવંતભાઈ, જો વાત કરીએ દિલ્હીની, જ્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટી અત્યારે ક્યાંક ને ક્યાંક તેનું પ્રભુત્વ વધારે છે, પરંતુ તે દિલ્હીમાં પણ હવે ભારતીય જનતા પાર્ટી આગળ જોવા મળી રહી છે. શું કહેવું આપનું? દિલ્હીમાં તો 2014માં પણ આ જ સ્થિતિ હતી, 2019માં પણ આ જ સ્થિતિ હતી. અને ઘણીવાર હું એક વાત કહેતો હોઉં છું કે મતદાર છે એ શાણો હોય છે, ઇન ધ સેન્સ કે આપણે અત્યારે જોઈ રહ્યા છે કે એનડીએને 296 અને ઇન્ડી ગઠબંધનને 229 બેઠકો મળી રહી છે. એટલે મતદારને ખબર છે કે એનડીએને સત્તામાં જરૂરી છે, પરંતુ એને સાથોસાથ હવે જે પેલો એક કંટ્રોલ રાખવા માટે, એટલે 400 પાર આપી દેશું તો કંટ્રોલ બહાર ચાલ્યા જશે, તો એની સાથોસાથ ઇન્ડી ગઠબંધનને પણ 229 બેઠકો મતદારે આપી છે. જે રીતે 2017માં ગુજરાત વિધાનસભામાં 99 બેઠક છે એ ભાજપને આપી અને 77 બેઠક છે કોંગ્રેસને આપી. તો બેયને માપમાં રાખ્યા, કારણ કે એ સ્થિતિ એ વખતે એવી સ્થિતિ હતી કે ભાઈ અમારે ભાજપ છે 156 પણ એટલી બધી બહુમતીવાળો પણ નથી જોતો, અને સામે પક્ષે કોંગ્રેસને સત્તામાં પણ નથી લાવી. હવે તમે જુઓ કે ગુજરાતમાં આપણે એક ક્લાસિક ઉદાહરણ એવું છે કે 2015ની સ્થાનિક સ્વરાજની ચૂંટણી, તો એમાં ભાજપનો લગભગ પરાજય થયો 6 મહાનગરપાલિકાને બાદ કરતા, મોટે ભાગની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં. પરંતુ એ પછી વિધાનસભાની ચૂંટણી આવી, તો વિધાનસભાની ચૂંટણીમાં મેં કહ્યું એમ 99 ને 77, તો એને બેયને માપમાં રાખ્યા, પણ સત્તા છે ભાજપને આપી. પરંતુ પાછી 2019ની લોકસભા ચૂંટણી આવી, તો એમાં બધી બેઠક છે એ ભાજપને મળી ગઈ. એટલે કયા સ્તરે કોને સત્તા આપવી અને જેનાથી આપણને ફાયદો થાય મતદાર સારી રીતે જાણે છે. તો એ પ્રમાણે આ જે વાત છે એ આપણે કહી શકીએ કે 296 બેઠક ઇન્ડી ગઠબંધન અને એનડીએને આપી, અને સાથોસાથ ઇન્ડી ગઠબંધનને 229 બેઠક આપી. તો એ રીતે દરેકને એક માપમાં રાખવાનો પ્રયત્ન છે જનતાએ. ઓડિશામાં હવે નવીન પટનાયક છે, એની એકદમ એજ થઈ ગઈ છે, બિચારા ધ્રુજ છે, એની આસપાસ જે લોકો છે એ મને લાગે છે કે ભાજપ એ સમજાવવામાં સફળ થયો છે કે એ ટોળી બરાબર નથી, તો એના કારણે ભાજપને તક આપી છે. આંધ્રપ્રદેશમાં
આપણે એક બહુ મોટી ચર્ચા કરીએ છીએ ઘણીવાર કે ભાજપ છે એણે કેન્દ્રમાં ભાજપની સરકાર છે એણે વિપક્ષના નેતાઓની ધરપકડ કરી, ઈડીને દરોડા પાડ્યા, પરંતુ તમે દક્ષિણમાં જાઓ તો ચંદ્રબાબુ નાયડુ છે એને પણ એની સાથે આ જ થયું, એને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. તો ત્યાં ચંદ્રબાબુ નાયડુને જબરજસ્ત સમર્થન મળ્યું ને એની સરકાર બનવા જઈ રહી છે. તો આ જે ચિત્ર છે એ બતાવે છે કે જનતા છે. કર્ણાટકમાં જાઓ તો ત્યાં વિધાનસભામાં કોંગ્રેસની સરકાર છે, પરંતુ લોકસભામાં અત્યારે એનડીએ ને વધારે બેઠકો મળી રહી છે. તો આ બતાવે છે કે જનતાને ખબર છે કે ક્યાં કોને કેટલી બેઠક આપવી. જી, અને જયવંતભાઈ, ક્યાંક હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ ક્રોસ વોટિંગ જે થઈ છે તેને સાચવી નહીં શકી તેવા પણ અત્યારે અહેવાલો સામે આવી રહ્યા છે. શું પ્રકારનો જે કહી શકાય કે આ જે સમગ્ર આંકડાઓ સામે આવ્યા છે કયું કારણ હોઈ શકે? હા, એટલે ત્યાં પ્રશ્ન એ જ હતો કે જેણે મહેનત કરી હતી, જેમ રાજસ્થાનમાં સચિન પાયલોટે મહેનત કરી વધારે, અને સત્તા છે અશોક ગેહલોત ને સોનિયા ગાંધીની નિકટતાના કારણે. સચિન પાયલોટની નિકટતા રાહુલ ગાંધી સાથે હતી, જ્યારે અશોક ગેહલોતની નિકટતા છે સોનિયા ગાંધી સાથે હતી. તો એ જે થયું એમાં અશોક ગેહલોત સફળ થયા કે પોતાની સત્તા બચાવી શક્યા, પરંતુ હિમાચલ પ્રદેશમાં પણ આ જ પ્રકારનો પ્રશ્ન કોંગ્રેસ માટે થયો હતો. વિક્રમાદિત્ય સિંહ અને એના માતુશ્રી પ્રતિભાસિંહ, તો એમણે વધારે મહેનત કરી અને બનાવી દીધા બીજાને મુખ્યપ્રધાન. તો એના કારણે પણ પ્રશ્નો થયો. અને જે આપણે રાજ્યસભાની ચૂંટણીમાં પણ જોયું કે ક્રોસ વોટિંગ થયું, તો એ વખતે જ ઇન્ડિકેશન હતું કે કોંગ્રેસ માટે ત્યાં કપરી સ્થિતિ છે. બીજું કે ભાજપની સરકાર પણ બહુ નજીવા મતના હિસ્સાથી એટલે વોટ શેરથી ગઈ હતી, એટલે ભાજપને પણ બળવાખોરોનું તો તકલીફ પડી જ હતી વિધાનસભાની ચૂંટણીમાં. નરેન્દ્ર મોદીએ પોતે ફોન કરીને મનાવવાનો પ્રયત્ન કર્યો તો એ સફળ ન થયા અને એમાં સરકાર ગઈ, એ જુદી વાત છે. પરંતુ એણે પછી પોતાની સ્થિતિ સંભાળી લીધી, જેને આપણે ઇંગ્લિશમાં ડેમેજ કંટ્રોલ કહીએ છીએ. રાજ્યસભામાં પણ સંભાળી લીધી અને લોકસભામાં પણ સંભાળી લીધી. જી જયવંતભાઈ, અત્યારે સમયનો અભાવ છે, એક નાનકડી પ્રતિક્રિયા આપની લેવા માંગીશ કે ઓવરઓલ જે આંકડા સામે આવી રહ્યા છે તેને લઈને આપનું શું કહેવું છે? એટલે હવે એક સંતુલનનો સમય છે. જે રીતે ઇન્ડી ગઠબંધન સંયુક્ત રીતે લડ્યા એ રીતે મને લાગે છે કે ભાજપે પણ હવે સત્તામાં રહેવું હશે તો એક પ્રકારનું બધા સાથી પક્ષો સાથે અને પોતાના પક્ષની અંદર પણ એક બેલેન્સ લઈને ચાલવું પડશે, એ આ સમયની માંગ છે. જી, તો જયવંતભાઈ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શકો, લોકસભા 2000ની મતગણતરી દરમિયાન એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે અત્યારે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.